માધવભાઈ પંડ્યા, અમરનાથ યાત્રી છું. છેલ્લા 15-20 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું. દર વર્ષે શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરિયાત હોવાથી રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલનું નામ દર વખતે આવે છે અને ત્યાં જ અમે મેડિકલ કરાવીએ છીએ અને અધિકારીઓનો સારો સાથ સહકાર છે. પણ આ જ વર્ષે અમરનાથ શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે નવું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયેલું હોય છે. ઘણી બધી જગ્યાએ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયું, એના પ્રૂફ પણ છે, પુરાવા પણ છે અમારી પાસે અને અમે ઉપરી અધિકારીઓને વાતચીત પણ કરેલ છે, પણ એમની પાસે કોઈ માહિતી ન હોવાના કારણે એમને મેડિકલ સર્ટિફિકેટ ચાલુ કરેલ નથી. આગામી સૂચના પ્રમાણે એ લોકોનું કહેવાનું એમ છે કે અમને સૂચના મળશે તે પ્રમાણે અમે કાલ અથવા પરમદીથી ચાલુ કરશું. આજે સવારે 6 વાગ્યાથી એટલે કે કેસ બારી ચાલુ થયું ત્યારથી માંડીને અત્યારે 4.5 કલાકથી 45 જેટલા યાત્રિકો હેરાન પરેશાન થાય છે. કોઈ જવાબ ન મળવાના કારણે અમરનાથ યાત્રિકો ઘણા બધા પરેશાન છે. ધોરાજીની અંદર મેડિકલ સર્ટિફિકેટ ચાલુ થઈ ગયું છે, બરોડાની અંદર ચાલુ થઈ ગયું છે, અમદાવાદ ચાલુ થઈ ગયું છે, રાજકોટ નથી થયું, સુરત ચાલુ થઈ ગયું છે.